ફ્રેશ થઈ ગઈ એકદમ રેડી. આપણે થઈ ગઈ રેડી મસ્ત. તો હાલો ફટાફટ બહાર નીકળી મળી હાલો બહાર. મસ્તી માણસો આવી ગયા દીપ સરકાર ભાઈ. જો ઘરે આવી ગયો, વરસાદ હતો ને એટલે મેં કીધું ઘરે આવી શાંતિથી બેહું, પણ આ હક જ નથી કરતો. જોઈ લ્યો આમ જોઈ લ્યો આવ કે ઉપાડી ઘ કરી દઉં તને. ભાઈ તમારા ઘરે સાતમ આઠમની તૈયારી ચાલે? અમારા ઘરે તો જો આ હું બનાવું મહેક મેડમ? કેળા માટે તત્પર. કેળા હાટું જોઈ બેહી ગયું. મોડું પણ થઈ ગયું છે જમવામાં, પણ આજે તો મેં પેટીસ મંગાવી. આવડી જો રોહનભાઈ એક જ બેઠા ભાઈ. રજીતભાઈ એને ફોન ઉપાડતા નથી, બરોબર ને રોહનભાઈ? મસ્ત મોટી બનાવી દીધી. જો ખટોલે કરો બાપુ, પ્રાઇવેટ કેફ જો આમ જો. કૌશલભાઈ ક્યાં ના મૂકતા આ એન બાજુમાં કોકું તું લાગે. લે 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 તો મેક્સ ભાઈ આમ તો જો દે ઉતારી. આ તો ઉઠી ગયો. ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, જય શ્રી રામ. સોરી, ગુડ મોર્નિંગ તો જ કહેવાય, પણ હું વહેલો ઉઠી ગયો હતો, પણ અત્યારે વ્લોગ શૂટ કરું છું 2 વાગે. ભાઈ પ્રચિતના ઘરેથી આવીને સૂઈ ગયા હતા, ત્યાં વહેલો ઉઠી ગયો હતો. ભાઈને તો વહેલું ઉઠવાની તેવડ જ નથી હોતી. અત્યારે જાગી ગઈ તો જાગી ગયો હતો, એડિટિંગ કરતો તો થોડુંક, તો હવે શૂટ કરી. તો હાલો જોઈ લ્યો આ સરકારે હુતી હજી. જો ફટાફટ રેડી થઈ જાય પછી ક્યાંક બહાર જાય. આજે ક્યાંક જલસા તો કરવા પડશે. આજે આતમ આઠમાં મેળામાં ચક્કર મારવી મારે. તો હાલો મસ્ત ફ્રેશ થઈ જાવ પછી મળી. ફ્રેશ થઈ ગઈ એકદમ રેડી. આપણે થઈ ગઈ રેડી મસ્ત. તો હાલો ફટાફટ બહાર નીકળી મળી હાલો બહાર. A few moments later. ફાઇનલી રેડી થઈ ગયા છીએ અને આવી ગયા છે દૂધ કેળા. થોડુંક હેલ્ધી ખાઈ લઈ ને શ્રાવણ મહિનામાં. દૂધ અને કેળાથી શું મળે મહેક મેડમ? રહેવા દે, નહીં જવાબ. દૂધ ને કેળામાં શું હોય? अच्छा कैल्शियम बापा रे. चले एक काम कर 200 रुपए दे और 50 रुपए काट ओवर एक्टिंग के वजह. तो हालो खाई ले दूध केड़ा. अब एक्स आले रेवा दी હું ગણસી છે. તો હાલો હું ખાઈ લઉં દૂધ કેળા, પછી ફટાફટ બહાર નીકળીને આપણે હાલો મળી. ફાઇનલી નીકળી ગયા છીએ અને રાજકોટમાં છે વરસાદ. મને એવું લાગે હાથમ આઠમમાં વરસાદ પહાડ પીટશે. मेरे को तो ऐसा धक धक हो रहा है. मेरे को भी हो रहा है. મેળો હોય અને વરસાદ ન આવે એવું બને જ નહીં. એ તો હવે હાલો કાલની વાત કાલે. અત્યારે તો આમ જાય ક્યાંક આમ નગર ચર્ચામાં. તો હાલો મળી આગળ. મસ્તી માણસો આવી ગયા દીપ સરકાર ભાઈ. થોડુંક કામ હે તો પતાય આવી. જો ઘરે આવી ગયો, વરસાદ હતો ને એટલે મેં કીધું ઘરે આવીને શાંતિથી બેહું, પણ આ હક જ નથી કરતો. જોઈ લ્યો આમ જોઈ લ્યો. हम करे तो करे क्या, बोले तो बोले क्या. આવ કે ઉપાડી ઘ કરી દઉં તને. લો ખુરશી લો. દિવ્યેશભાઈ કઈ કહેતા નથી આ બાડાને. ભાઈ તમારા ઘરે સાતમ આઠમની તૈયારી ચાલે છે? અમારા ઘરે તો જો આ હું બનાવું મહેક મેડમ? શું પૂરી બને? તો આ ચોખંડ હશે ને ભાઈડા, આ શક્કરપારા. હવે પૂરી બનાવે. અને આ જો બાડો આવતો નહીં હો. જો જોઈને આમ જોઈ બહુ પાડ પીટે છે ભાઈ. આ ખુરશી બતાવી પડે તો ભાગે. ના સરકાર જો આ બબીતા વાળું જેઠાલાલ જોવે. गजब बेइज्जती है.
હાલો મારે જો પલરી ગયું તો આવા કપડા પહેરવા પડ્યા હતા. તો હાલો જમી કરીને મળીએ આપણે. કેળા માટે તત્પર. કેળા હાટું જોઈ બેહી ગયું ઈ. નકર શાંતિથી બે જ ને એટલે મેં કીધું લાવ કેળું લઈ આવું, આને ખવડાવું. આને ખવડાવી દઉં કેળું. હું કંઈક નાસ્તો કરી લઉં. મોડું પણ થઈ ગયું છે જમવામાં. પણ આજે તો મેં પેટીસ મંગાવી. આવડી જો 2 કિલો મોકલાવું મારા વાલા. તીખી પેટીસ અને વેફર. હા જો ખાવું જોઈએ આને તો હાલો આજ તો ફરાળી પેટીસ વેફર અને હજી થોડું ઘણું કંઈ ખે તો થોડુંક જમી લઈ પછી મળી. તમારા ઘરમાં કેવી સાતમ આઠમની તૈયારી ચાલે છે કયો કોમેન્ટ કરો. શું બનાવે મહેક મેડમ, તમે શું બનાવો? પૂરી વણે. હાલો વણવા દીધું. આપણે પેટીસ ને વેફર ખાઈ લઈએ. મેક્સભાઈ તો હુઈ ગયા. મોહનભાઈ એક જ બેઠા ભાઈ. રજીતભાઈ એને ફોન ઉપાડતા નથી, બરોબર ને રોહનભાઈ? નહીં કર્યો ભાઈ, નથી પડતો. સ્કીમ કરવામાં આવશે એના ઉપર. કાંઈ વાંધો નહીં. અહીંનું અહીંયા જ ભોગવવાનું છે. અહીંનું અહીંયા ભોગવવું પડે. મસ્ત મોજી બનાવી દીધી. જો ખટોલે કરો બાપુ. પ્રાઇવેટ કેફ જો આમ જો. ફૂલ સ્વેગ. આમ એ જો ગીત આવે આમ જોઈ લ્યો તમે. હા લોકેશન જાણવું હોય તો આ ભાઈને ફોન કરજો. હાલો તો ખાઈ લે. ફાઇનલી હવે 12 વાગવા આવ્યા જ છે ને આપણે જાય છીએ ઘરે. આજ તો ઘરે જવાનું છે. તો હાલો ફટાફટ મળી ઘરે હવે. હાલો મસ્ત ઘરે પહોંચી ગયા છીએ અને વિડીયોને કરી છીએ એન્ડ. વાગી ગયા છે 12:30. રાજકોટ દર્શનની બસનો વિડીયો ચાલુ કરી દીધો. હાલો વિડીયોને કરી એન્ડ. કાલે મળશું નવી એનર્જી અને નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય.